તો સુરતમાં ખાડીપુરના પાણી ઓસર્યા બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। કાર તેમજ જે કાપડના વેપારીઓ છે તેમને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। બેઝમેન્ટમાં પાણી ઓસરતા નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વિવિધ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં પાણી ભરાયા હતા। હાલ મોટી સંખ્યામાં કાપડના પાર્સલો જે છે તે પાણીમાં ગરકાવ થયા હતા। જરૂરી ડોક્યુમેન્ટ સહિત કિંમતી સામાનને પણ નુકસાન થવા પામ્યું છે। ખાડીપુરની સમસ્યાના કારણે અનેક લોકોએ પારવાર મુશ્કેલી, હાલાકી અને નુકસાની સહન કરવી પડી છે, જેમાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ પણ બાકાત નથી। હાલ ગુજરાત ફર્સ્ટ ટીમ પહોંચી છે સુરતના પરોઢ પાટિયા ગોળાદરા રોડ પર આવેલી ધ ફેબ્રિઝો ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટના ભાગે કે જ્યાં આખા જે વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને જોઈ શકાય છે તેમ કે આ પ્રમાણે પાણીમાં ગરકાવ થયેલા વાહનોની જે દશા છે તે ખાડીપુરના પાણી ઓસર્યા બાદ આ પ્રકારની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। બેઝમેન્ટના ભાગે જે માલ સ્ટોરેજ કરવામાં આવ્યો હતો તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો હતો। તેની પણ આપણે તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ પ્રમાણેના દ્રશ્યો છે તે સુરતની ટેક્સટાઇલ માર્કેટોમાં હાલ જોવા મળી રહ્યા છે। એટલે એક અંદાજ લગાવી શકાય છે કે કાપડ વેપારીઓને કેટલી હદે નુકસાન થયું હશે। વાહનો જ્યારે ગરકાવ થયા છે ત્યારે વાહનોને સ્વાભાવિક છે કે મોટું નુકસાન થયું હોવાની શક્યતાઓને અહીં નકારી શકાય તેમ નથી। ત્યારે હાલ પણ સુરતની મોટા ભાગની માર્કેટોની અંદર આ પ્રકારની દશા છે તે હાલ જોવા મળી રહી છે। એટલું જ નહીં પરંતુ હજી પણ બેઝમેન્ટના ભાગે ભરાયેલા ખાડીપુરના પાણીનો નિકાલ છે તે થઈ શક્યો નથી અને જાતે ટેક્સટાઇલ માર્કેટના જે સંચાલકોએ છે તે ડી વોટરિંગ પંપ દ્વારા આ પાણીના નિકાલ કરવાની ફરજ છે તે હાલ પડી રહી છે। જોકે ખાસ કરીને જે પ્રમાણે ખાડીપુરના પાણી મહદઅંશે મોટા ભાગના વિસ્તારોમાંથી ઓસરી ચૂક્યા છે ત્યારે જે જનજીવન છે તે હવે ધીરે ધીરે રાબેતા મુજબનું શરૂ થઈ રહ્યું છે, પરંતુ ટેક્સટાઇલ માર્કેટોમાં આવેલી દુકાનોની અંદર જે વેપાર કરતા વેપારીઓને મોટો નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।